નમસ્કાર. આજે આપણે પંચાયતી રાજ પર વાત કરવાના છીએ. આપણી પાસે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની સરસ ટૂંકી નોંધો છે. તો ચાલો આ નોંધોમાંથી જે મુખ્ય વિગતો છે, બંધારણીય જોગવાઈઓ અને પરીક્ષા માટે જે ખાસ યાદ રાખવા જેવા મુદ્દા છે, એના પર એક નજર નાખીએ. શું કહો છો? ચોક્કસ. જુઓ, પંચાયતી રાજ તો આપણા સ્થાનિક સ્વરાજ્યનો પાયો છે એમ કહી શકાય. એની શરૂઆત થઈ 73વા બંધારણીય સુધારાથી, જે 1992માં આવ્યો અને અમલમાં આવ્યો 24 એપ્રિલ 1993થી. હા, 24 એપ્રિલ. બરાબર. અને આ સુધારાથી બંધારણમાં ભાગ 9 એટલે કે અનુચ્છેદ 243 થી 243 ઓ અને સાથે 11મી અનુસૂચિ પણ ઉમેરાઈ. એમાં 29 વિષયો છે. એટલે જ આપણે 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ, ખરું ને? હા, બિલકુલ. એ જ કારણ છે. પણ આ સુધારાનું આટલું મહત્વ કેમ? શું એ પહેલા આવી કોઈ સ્થાનિક સંસ્થાઓ નહોતી? સંસ્થાઓ તો હતી, પણ એમને બંધારણીય રક્ષણ નહોતું મળેલું. એટલે આ સુધારાથી શું થયું કે પંચાયતોને એક બંધારણીય દરજ્જો મળ્યો, એનાથી એમની ચૂંટણીઓ નિયમિત થઈ, એમના કાર્યો સ્પષ્ટ થયા અને ભંડોળની પણ થોડી ઘણી ખાતરી થઈ. આ એક મોટો ફેરફાર હતો. હા, સમજાયું. સત્તાના વિકેન્દ્રીકરણ માટે આ જરૂરી હતું. ચોક્કસ. ગુજરાતની વાત કરીએ તો અહીં ત્રિસ્તરીય માળખું છે. આપણે જાણીએ છીએ એમ, ગામડામાં ગ્રામ પંચાયત, જેના વડા સરપંચ. બરાબર. પછી તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જેના વડા પ્રમુખ, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત, જેના વડા અધ્યક્ષ. હા, બરાબર. અને આ ત્રણેય સ્તરની જે ચૂંટણીઓ છે એ દર 5 વર્ષે થાય છે અને એ કરાવે છે રાજ્ય ચૂંટણી પંચ. અનુચ્છેદ 243 કે માં એની જોગવાઈ છે. અને પેલી અનામતની વાત? હા, એ પણ મહત્વનું છે. અનુચ્છેદ 243 ડી મુજબ અનુસૂચિત જાતિ એટલે કે એસસી, જનજાતિ એટલે કે એસટી અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે એમની વસ્તીના આધારે અનામત રાખવામાં આવે છે. અહીં એક વાત મને રસપ્રદ લાગી. બંધારણમાં તો મહિલાઓ માટે ઓછામાં ઓછી 33% અનામતની વાત છે, પણ ગુજરાતે આ મર્યાદા 50% કરી દીધી છે. હા, એ સાચી વાત છે. ગુજરાતે આ પગલું મહિલા સશક્તિકરણને વધુ વેગ આપવા અને સ્થાનિક નિર્ણયોમાં એમની ભાગીદારી વધારવા માટે લીધું છે. એટલે બંધારણ જે કહે છે એનાથી પણ એક કદમ આગળ વધીને વધુ સમાવેશી શાસનનો પ્રયાસ છે એમ કહી શકાય. સરસ. હવે આખી જે વ્યવસ્થા ગોઠવાઈ એમાં કેટલીક સમિતિઓનો ફાળો પણ બહુ મોટો રહ્યો છે, ખરું ને? હા, બિલકુલ. પરીક્ષા માટે 2 સમિતિઓ ખાસ યાદ રાખવા જેવી છે. એક તો બળવંતરાય મહેતા સમિતિ 1957 વાળી. હા, જેમણે ત્રિસ્તરીય માળખાની ભલામણ કરી હતી. બરાબર, જે આજે પણ અમલમાં છે. અને બીજી LM સિંઘવી સમિતિ 1986માં. એમની ભલામણ હતી કે પંચાયતોને બંધારણીય દરજ્જો આપવો જોઈએ. એટલે જેની વાત આપણે શરૂઆતમાં કરી. હા, એ જ. આ દરજ્જાથી એમની સ્થિતિ ખરેખર મજબૂત બની. તો પછી એમના મુખ્ય કાર્યો કયા કયા ગણાય? અને એ માટે પૈસો, મતલબ કે ભંડોળ, એ ક્યાંથી આવે છે? જો કાર્યો તો પેલી 11મી અનુસૂચિમાં જે 29 વિષયો આપ્યા છે એના પર આધારિત છે. એમાં ગામના રસ્તા, પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, ખેતી, મહિલા અને બાળ વિકાસ, સ્વચ્છતા જેવા બધા પાયાના વિષયો આવી જાય. અને ભંડોળ? ભંડોળ માટે એક તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે. બીજું, એ લોકો અમુક સ્થાનિક કર પણ ઉઘરાવી શકે, જેમ કે મિલકત વેરો અને મનરેગા જેવી જે સરકારી યોજનાઓ હોય એમાંથી પણ નાણાં મળે. ગુજરાતમાં આ બધું ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ ચાલે છે. ખૂબ સરસ. ચલો, પરીક્ષા માટે અમુક ઝડપી તથ્યો પણ નોંધી લઈએ. જેમ કે ભારતમાં પહેલું રાજ્ય કયું હતું જ્યાં પંચાયતી રાજ લાગુ થયું? એ રાજસ્થાન હતું 1959માં. બરાબર. અને અમુક રાજ્યો એવા પણ છે જ્યાં આ વ્યવસ્થા નથી લાગુ પડતી? હા, જેમ કે નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ. ત્યાં આ વ્યવસ્થા નથી. અને પહેલા મહિલા સરપંચ? ભારતના પ્રથમ મહિલા સરપંચ રાજમતી દેવી હતા. સરસ. આ બધી માહિતી ખરેખર ઉપયોગી છે. અને આ બધું બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે અનુચ્છેદ 40 છે, સ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાવાળો, એની સાથે જોડાયેલું છે. બિલકુલ સાચું. એટલે આપણે આ ચર્ચામાં બંધારણીય આધાર જોયો, માળખું સમજ્યા, ચૂંટણી, અનામત, મહત્વની સમિતિઓ, કાર્યો અને ભંડોળના સ્ત્રોત. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ બધા મુખ્ય મુદ્દાઓ ખરેખર ખૂબ મહત્વના છે. ચોક્કસ. તો અંતે
એક વિચારવા જેવો મુદ્દો એ છે કે બંધારણે આ પંચાયતી રાજ સંસ્થાઓને સત્તા અને કાર્યો તો આપ્યા છે, પણ શું ખરેખર ગ્રામીણ સ્તરે સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્વરાજ્યનો જે મૂળ આદર્શ છે એ આપણે સંપૂર્ણપણે સિદ્ધ કરી શક્યા છીએ? એ એક મહત્વનો પ્રશ્ન છે. એના વાસ્તવિક અમલીકરણ અને એની અસરકારકતા પર સતત વિચાર કરતા રહેવું જરૂરી છે. સાચી વાત